સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન ઓફિસમાં એસીબીનું ઓપરેશન અને 3 લાખની લાંચ લેતા અધિકારી રંગે હાથ ઝડપાયો છે। નાયબ કલેક્ટર અંકિતા ઓઝા લાંચ લેતા ઝડપાયા છે। ઇન્ચાર્જ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ઇમરાન નાગોરી પણ ઝડપાયા છે। આ સાથે જ સ્ટેમ્પ ડ્યુટી ઓછી આંકવા લાંચ માગી હતી। સ્ટેમ્પ ડ્યુટી સહિત વિવિધ સ્થળો પર એસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। ઉલ્લેખનીય છે કે ક્લાસ 1 ઓફિસર સામે ટ્રેપ કરવા માટે ગાંધીનગરથી એસીબીની ટીમ પાલનપુર પહોંચી હતી, કારણ કે નાયબ કલેક્ટર અંકિતા ઓઝા સામે ફરિયાદ હતી। અનેક ફરિયાદો હતી કે તેઓ જમીન મકાનના લે વેચમાં સરકારી ચલણ ભર્યા બાદ પણ પ્રમાણપત્ર નહોતા આપીને હેરાનગતિ કરતા હતા, જેને લઈ એસીબીએ છટકું ગોઠવ્યું અને 3 લાખની લાંચ લેતા અધિકારીને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે। તો આ દ્રશ્યો, આ એ મહિલા જે નાયબ કલેક્ટર અંકિતા ઓઝા છે અને તે લાંચ લેતા હોવાની અનેક ફરિયાદો મળી હતી ને ત્યારબાદ એસીબીએ છટકું ગોઠવ્યું અને 2 શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાં નાયબ કલેક્ટરને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। મહત્વની વાત છે, જ્યારે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત હોય ત્યારે એસીબીના અનેક સફળ ઓપરેશન અને ત્યારબાદ સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। અતુલ, નાયબ કલેક્ટર લાંચ લેતા ઝડપાયા છે, વધુ વિગતો? ચોક્કસ જે બનાસકાંઠાની સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર છે તે એ નાયબ કલેક્ટર છે 3 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે। જે પ્રકારે જે અરજદાર હતો અને તેનું કામ થઈ ગયું હતું, પરંતુ માત્ર તેને પ્રમાણપત્ર મેળવવાનું હતું અને જેના પેટે આ લાંચ માગી હતી, ત્યારે જે ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ છે ઇમરાન નાગોરી અને જે નાયબ સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર છે અંકિતા ઓઝા, તેઓએ આ 3 લાખ રૂપિયાની લાંચ માગી હતી અને જે સ્વીકારી હતી। ત્યારબાદ એસીબીએ તેમને રંગે હાથે ઝડપી અને ઓફિસ અને અન્ય જગ્યાએ સર્ચ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। આભાર અતુલ, સમગ્ર માહિતી બદલ। તો આ લાંચિયા નાયબ કલેક્ટર અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટને ઝડપી પાડવામાં આવ્યા છે। 3 લાખની લાંચ તેમણે લીધી હતી અને આવી એક નહીં પરંતુ નાયબ કલેક્ટર સામે અનેક ફરિયાદો આવ્યા છતાં પણ તેઓ સુધર્યા નહીં ને ત્યારબાદ હવે તેમને એક ઓપરેશન ગોઠવવામાં આવ્યું અને સફળ રીતે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। રંગે હાથ 3 લાખની લાંચ લીધી હતી ને ત્યારબાદ હવે ઝડપી પાડવામાં આવ્યા।